This podcast is organized by Krishna Dance School Academy and presented by Enjoy Films and Production. સો તમારો બિઝનેસનું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું. મારા મમ્મીને મારા બ્રધર સાથે હું એકદમ ટોટલી ઓપન છું. તો તમારું ફોકસ અત્યારે 100% બિઝનેસ ઉપર છે કે સ્ટડીઝ ઉપર છે? મારું ફોકસ 50-50 છે. કયા પ્રકારનું તમે કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છો? યુજીસી પણ કરું છું ઓર દેન પ્રમોશન માટે કઈ આવે. 100% સપોર્ટ સિસ્ટમ તમારી જે કહી શકાય, તો એ વ્યક્તિ કોણ છે? મારા મધર. તો એમાં તમારો રોલ શું હતો અને તમારી ફ્રેન્ડનો રોલ શું હતો? સ્ટાર્ટઅપ હતું લંડન સ્ટ્રોબેરીથી. તો લોકોને નવી વસ્તુ ટ્રાય કરવાની વધારે ગમે છે. તમારું સૌથી ફેવરેટ ડેઝર્ટ તમારું પોતાનું કયું છે? સ્ટ્રોબેરી બાઉલ્સ. એન્ડ એ વસ્તુ છોકરીઓમાં અંદર બધું લડાઈ થાય એટલે એ વસ્તુ નહીં ચાલે. એ વસ્તુ મારામાં નથી. એકદમ પોલાઇટલી વાત કરું. નમસ્કાર દોસ્તો, હું આપની હોસ્ટ અને દોસ્ત પ્રતિમા સોની ક્રિષ્ના ડાન્સ એકેડમી પ્રેઝન્ટ સ્ટુડન્ટ સ્પોટલાઇટ પોડકાસ્ટ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે આર્યા પુષ્ટિવાલા. તો આપણે આર્યાની જર્નીની આજે વાતચીત શરૂ કરીશું. તે પહેલાં આર્યા, તું તારું શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપીશ? Sure, ma'am. Myself, Arya Pustiwala. I just cleared my 12th standard from the Citizen School. I secured 85.14% in 12th standard. આર્યાએ હમણાં જ 12થની એક્ઝામ આપી છે અને ખૂબ સરસ પરિણામ મેળવ્યું છે. તો આર્યા, તે આટલા 85% મેળવ્યા છે, તો આખા વર્ષની જર્ની તારી કેવી રહી? સાચું કહું તો આખું વર્ષ તો એમ મસ્તી ને મજાકમાં જ ગયું છે. કોઝ ફ્રેન્ડ સાથે હોય તો આખું ગ્રુપ હતું સ્કૂલમાં, તો એવી રીતે જ ગયું છે. બટ પછી દેન દિવાળી પછી એમ થયું છે કે નહીં, હવે કંઈક કરવું પડશે. બોર્ડ્સ એક્ઝામ નજીક આવે છે, પાસે આવે છે, તો પછી ચાલુ કર્યું એકચ્યુઅલી વાંચવાનું. એન્ડ નોર્મલી દિવસમાં દિવાળી પછી 2-3 અવર્સ ટ્યુશન, સ્કૂલ તો ટોટલી બંધ કરી દીધેલું અને ઘરે સ્ટડી 3-4 કલાક, બસ એટલું જ કર્યું છે. પછી જે સ્કૂલની એક્ઝામ આવી, સ્કૂલના પ્રી બોર્ડ્સ આવ્યા, એમાં કન્સિસ્ટન્સી આપી છે. દેન ટ્યુશનમાંથી પ્રી બોર્ડ્સ લીધા, એમાં પણ કન્સિસ્ટન્ટ રિઝલ્ટ માટે ખૂબ મહેનત કરી છે. એન્ડ બોર્ડના એક્ઝામના 10 દિવસ પહેલાં ખાલી બધું રિવાઇઝ કર્યું છે, બાકી કંઈ જ નથી કર્યું એ પછી. તો એનાથી આ મને રિઝલ્ટ મળ્યું છે. સો આર્યા, એવું નથી લાગતું કે આપણે દિવાળી પછી મહેનત કરી, તો જો વર્ષની શરૂઆતથી મહેનત કરી હોત તો આપણે હજી રિઝલ્ટ વધારે ગેઇન કરી શક્યા હોત? શ્યોરલી. તો એવું નહોતું કે પેરેન્ટ્સ તમને એવું નહોતા કહેતા કે બોર્ડનું વર્ષ છે તો તમે સ્ટડીમાં કોન્સન્ટ્રેશન કરો? પેરેન્ટ્સને ખબર છે કે એટ ધ એન્ડ પણ કરશે તો આ એટલું સ્કોર કરી જ લેશે, તો દેવર લાઈક કે હા થઈ જશે, કરી જ લેશે એમ. ઓકે, તો નેક્સ્ટ તમારું ફ્યુચર ગોલ શું છે? નેક્સ્ટ BBA સાથે CFA કરવાનો ગોલ વિચાર્યો છે. BBA કરવું છે, રાઈટ? હા. તો તમારે કોઈ બિઝનેસ લાઇનમાં જવાની ઈચ્છા છે કે જોબ કરવાની? બિઝનેસ કરવાની. એન્ડ ઓફકોર્સ હું સાથે એક બિઝનેસ પણ રન કરું છું, તો એ બિઝનેસ માટે જ જવાની ઈચ્છા છે. આટલી નાની ઉંમરે બિઝનેસ કરે છે તો ચોક્કસપણે અમને પણ જાણવાની ઈચ્છા થશે કે એ બિઝનેસ કયો છે? બિઝનેસ ડેઝર્ટ માટે છે, જે મારા દિવસના 3 થી 4 કલાક મારે એને આપવા પડે છે રાતના ટાઈમમાં, વિચ ઇઝ 9:30 to 12:30 ઓર 1. એન્ડ બ્રાઉની છે, કોકો છે, ડેઝર્ટમાં મતલબ ઇન્ક્લુડિંગ ફ્રૂટ છે, તો એ એક ટાઈપમાં હેલ્ધી પણ છે, એટલે એ રીતે. સો તમારો બિઝનેસનું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું. તો તમને આ ઇન્સ્પિરેશન કેવી રીતે મળી કે તમારે ડેઝર્ટ માટેનો જ બિઝનેસ કરવો છે? તમારી કોઈ એક્સપર્ટીઝ છે તેની અંદર? ના, એવું તો નથી, બટ એકચ્યુઅલી પાર્ટનરમાં સ્ટાર્ટ કર્યું હતું. તો હું ને મારી ફ્રેન્ડને એક ડેઝર્ટ ખાવાનું એક સ્પોટ બહુ જ ગમતું હતું. તો અમારા પેરેન્ટ્સ કહેતા હતા કે તમે રોજ ત્યાં કેમ જાઓ છો, ત્યાં એવું તો શું છે? મેં કીધું કે ત્યાં એ વસ્તુ છે જે અહીંયા અડાજણમાં નથી. તો અમે વિચાર્યું કે એ વસ્તુ કેમ નહીં અમે સ્ટાર્ટ કરીએ. તો પછી અમે વિચાર્યું કે હવે અમે કરીએ એ વસ્તુ. તો અડાજણમાં જ્યારે અમે સ્ટાર્ટઅપ કર્યું તો અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો એનાથી. ગુડ. અત્યારે તમારું બિઝનેસ કયા લેવલ સુધી પહોંચ્યો છે? લેવલમાં તો તમે સમજી શકો છો કે મંથનું અર્નિંગ એટલું પીક પર છે કે આખું એક ઘર રન કરી શકે છે એની પર. ગ્રેટ. તો તમારું ફોકસ અત્યારે 100% બિઝનેસ ઉપર છે કે સ્ટડીઝ ઉપર છે? મારું ફોકસ 50-50 છે. એન્ડ ઇવન સાથે કન્ટેન્ટ ક્રિએશન એન્ડ રીલ માટે એની પર પણ છે. તો
તો ઓકે સો યુ આર ક્રેઝી ફોર રીલ્સ ઓલ્સો રાઈટ? damn crazy. તો કયા પ્રકારનું તમે કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છો? યુજીસી પણ કરું છું ઓર દેન પ્રમોશન માટે કઈ આવે ઓર પર્ટિક્યુલર કોઈ વસ્તુ એક્સપિરિયન્સનું હોય, કંઈક શો કરવાનું હોય, એવી રીતે પણ એટલે બધું જ આવે છે. ઓકે એન્ડ તમે ટ્રેન્ડિંગ રીલ ટ્રાન્ઝિશન બધું જ. ઓકે તમે મલ્ટીટાસ્કિંગ તરીકે અત્યારે કામ કરી રહ્યા છો રાઈટ? સ્ટડી કરો છો, બિઝનેસ કરો છો, કન્ટેન્ટ ક્રિએશન કરી રહ્યા છો, હા. તો એ બધાને તમે બેલેન્સ કેવી રીતે કરો છો? બધાનો એક પર્ટિક્યુલર ટાઈમ હોય કે કઈ રીતે કયા ટાઈમ પર શું કરવાનું છે આપણને કેટલું ખબર હોવી જોઈએ. તો ઇફ હું રીલને બધું ટાઈમ આપું છું તો પછી એ મારું બિઝનેસ એન્ડ સ્ટડીને બધું જ ખરાબ કરશે. તો એક મેન્ટેન કરવાનું હોય ટાઈમને કે આપણે કઈ રીતે મેનેજ કરીએ છીએ. તો રાતનો ટાઈમ મારો બિઝનેસ છે તો એ ટાઈમ પર હું બિઝનેસ જ જોઉં, એ ટાઈમ પર નહીં પછી કંઈ પણ હોય તો એ વસ્તુ હું નહીં જોઈશ. એટલે એ ટાઈમ મારો એનો જ હોય. હવે રીલ્સ ને એ બધું મોસ્ટલી નેચરલ લાઇટમાં વધારે સારું બને, તો મોસ્ટલી બપોરનો કે સવારનો ટાઈમ એ બધું એમાં આપીશ હું કે હા ઓકે. દેન સ્ટડીઝ માટે તો ઓબ્વિયસલી ટાઈમ કોઈ મેટર નથી કરતો. સ્ટડીઝ માટે સવાર સાંજ કંઈ જોવાતું નથી. ઓકે તમે બિઝનેસ કર્યું, તમે સ્ટડી કર્યું અને તમે કન્ટેન્ટ ક્રિએશન કરી રહ્યા છો. આ ત્રણેય વસ્તુમાં એકાદ વ્યક્તિ એવું હશે કે જેણે તમને 100% સપોર્ટ સિસ્ટમ તમારી જે કહી શકાય કે જેના કારણે તમે બહુ કોન્ફિડન્સથી આગળ વધી રહ્યા છો, તો એ વ્યક્તિ કોણ છે? મારા મધર. ઓકે મધર મને ફૂલ સપોર્ટ કરે. બિઝનેસ કરવો હોય, કશે પણ રીલ્સ માટે પણ હું કહું મને દૂર જવું છે, અહીંયા શૂટ કરવું છે, શી વોન્ટ સે નો, નેવર. ઓકે સો એમણે તમને બિઝનેસમાં કેવી રીતે હેલ્પ કરી? બિઝનેસમાં અત્યારે પણ હવે રાત્રે બિઝનેસ છે 9:30 to 12:30, તો હવે એની પ્રિપેરેશન તો હમણાં કરવી પડશે. તો હવે ઇફ હું અહીંયા છું તો મમ્મી પ્રિપેરેશન ત્યાં કરે છે ઘરે. તો Okay. એ રીતે મમ્મી મને બધી જ રીતે સપોર્ટ કરે છે. તમે અત્યારે આગળ જણાવ્યું કે તમે અને તમારી ફ્રેન્ડ બંને જણા સાથે મળી અને એક બિઝનેસનું સ્ટાર્ટઅપ કર્યું. હા. તો એમાં તમારો રોલ શું હતો અને તમારી ફ્રેન્ડનો રોલ શું હતો? અમે બધું હાફ ડિવાઈડ કર્યું હતું કે અમારું મેઇનલી સ્ટાર્ટઅપ હતું લંડન સ્ટ્રોબેરીથી. Okay. તો અમે સ્ટાર્ટ એવી રીતે કરેલું કે ચોકલેટ હું બનાવીશ તો સ્ટ્રોબેરીને એ બધું લાવશે તું ને કટ તું કરીને આવશે એવી રીતે. તો અમે Okay. એ બધું કામ ડિસ્ટ્રીબ્યુટ હતું કે Okay. આ હશે તો તું હશે ને આટલું હશે તો હું કરીશ એમ. તો સ્ટીલ તમે બંને અત્યારે મળીને કામ કરી રહ્યા છો કે કેવી રીતે તમારું પ્લાન આઉટ જઈ રહ્યું છે? એકચ્યુઅલી હવે અમે સાથે નથી. એ મિડ 11th ડિસકન્ટિન્યુ કર્યું મારી સાથે ડ્યુ ટુ એક્ઝામ્સ એન્ડ Okay. આફ્ટર HSC હતું તો એ ડિસકન્ટિન્યુ કર્યું. તો હવે આ બિઝનેસ ખાલી હું જ રન કરું છું. તો જ્યારે તમારી ફ્રેન્ડે તમારી સાથેથી ડિસકન્ટિન્યુ કર્યું એ વખતે તમને એવો કંઈ વિચાર આવ્યો હતો કે હું એકલી કેવી રીતે કરી રહીશ, અથવા તમારું મગજના શું વિચારો હતા કે જ્યારે બે પાર્ટનરમાંથી એક વ્યક્તિએ જ્યારે આખો બિઝનેસ રન કરવાનો છે ત્યારે બે વ્યક્તિની જવાબદારી જ્યારે એક વ્યક્તિના માથે આવે ત્યારે તમારું માઇન્ડસેટ શું હતું એ વખતે? એ વખતે એવું થયું કે કેવી રીતે થશે, બટ દેન મને એવું ફીલ થયું કે જે રીતે મને કસ્ટમરનો રિસ્પોન્સ મળે છે ને એ બધું મળે છે તો આ વસ્તુ પોસિબલ છે જ મારા એકલાથી. બી ડિસકન્ટિન્યુ કરવાનો કોઈ સવાલ જ નથી આવતો. ખૂબ સરસ. તમારી દ્રષ્ટિએ અત્યારના સમયમાં કોઈ પણ સ્ટુડન્ટ્સે જ્યારે સ્ટડી સાથે સ્ટાર્ટઅપ કરવું હોય તો સૌથી સારું સ્ટાર્ટઅપ માટેનું પ્લેટફોર્મ કયું અથવા બિઝનેસ કયો? પ્લેટફોર્મ માટે તો સૌથી બેસ્ટ કહેવાય ને તો અત્યારે ફૂડ માટે, અગર સુરત બેસ્ડ હોય તો ફૂડ માટે ક્રેઝી લોકો છે. તો ફૂડ માટે તો ક્યારે પણ કોઈ પણ ટાઈમ હોય સુરતીઓ પાછળ નહીં પડે. સ્ટાર્ટઅપની શરૂઆત માટે કોઈ પણ વ્યક્તિએ સૌથી પહેલું સ્ટેપ કયું લેવું જોઈએ? સૌથી પહેલાં તો એ વિચારવું જોઈએ કે એ કરશે શું અને કરશે તો કઈ રીતે મેનેજ કરશે. મતલબ ટાઈમ જોવું પડશે, પ્લેસ જોવી પડશે, મટીરિયલ જોવું પડશે કે ક્યાંથી બધું મળે છે, શું મળતું નથી, લોકોને કેવા વેરિએશન્સ જોઈએ છે, માર્કેટમાં શું ઓલરેડી છે ને શું નથી. તો લોકોને નવી વસ્તુ ટ્રાય કરવાની વધારે ગમે છે, તો જે માર્કેટમાં નથી એની પર પહેલાં રિસર્ચ કરવું જોઈએ.
સો મિત્રો, એક સ્ટુડન્ટ છે પણ હું એની સાથે જે બિઝનેસની વાત એટલા માટે કરી રહી છું કારણ કે તેણે પોતાના ભણવાની સાથે એક બિઝનેસ ચાલુ કર્યો છે અને એક ખૂબ સુંદર ઇન્સ્પિરેશન એક બાળકો માટે કહી શકાય. તો આર્યા, તમે જે સ્ટાર્ટઅપ કર્યું અને જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તે ઇન્વેસ્ટમેન્ટ તમે કેટલા વખતની અંદર તમે પાછું મેળવી શક્યા અને તમારું પ્રોફિટ કેટલા વર્ષો પછી મેળવી શક્યા? એકચ્યુઅલી અમારું ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રોફિટ લાઈક અમારું રોડ સ્ટોલ બિઝનેસ છે, તો એ ઇન્વેસ્ટમેન્ટ રોજનું છે ને પ્રોફિટ પણ રોજનું બેઝ પર છે. એટલે જે રોજ ઇન્વેસ્ટમેન્ટ થાય છે એના ડબલમાં પ્રોફિટ 50-50 સમજી શકો છો. સો એવું કહી શકાય કે પ્રોફિટ માટે તમારે વેટ એન્ડ વોચની પરિસ્થિતિ કરવી નથી પડી. સો સુરતીસ, જ્યારે પણ કંઈક સ્ટાર્ટઅપ કરવું હોય ત્યારે 100% ફૂડ બિઝનેસ ઉપર ઝંપલાવશો તો કદાચ પ્રોફિટ માટે આપણે ઘણા લાંબા સમય સુધી રાહ નહીં જોવી પડે તેવું આર્યાની વાત ઉપરથી લાગી રહ્યું છે. આર્યાની બીજી સ્કિલ્સ પર આગળ વધીએ તો આર્યા, તારી અંદર તે જ વાત કરી કે ખૂબ સારું સ્ટાર્ટઅપ કરી શકે છે, તું કન્ટેન્ટ ક્રિએશન કરી શકે છે, રીલ્સ બનાવી શકે છે. તો અત્યાર સુધીમાં તે કદાચ કેટલી રીલ્સ બનાવી હશે અને જે રીલ્સ બનાવી એમાંથી સૌથી ફેવરેટ રીલ્સ કઈ છે તારી? અત્યાર સુધી મેં બનાવી હશે 70-75+ રીલ્સ અને મેઇનલી મને ટ્રાન્ઝિશન રીલ વધારે ગમે છે બસ એમાં આફ્ટર લુક સારો ચેન્જ થાય ને સનલાઇટમાં લેવાનું એમાં વધારે મજા આવે છે. તો આ રીલ્સની અંદરથી પણ તમને કંઈક ઇન્કમનો સોર્સ છે? હા, યુજીસી ક્રિએટર્સ આવે તો એના માટે પેડ આવે, બાર્ટર આવે તો એમાં મળ્યા રાખે બધું. એપ્રોક્સિમેટલી કેટલું મળતું હશે આપને? પર રીલ મને મેક્સિમમ અત્યાર સુધી 3500 મળ્યું છે. ઓકે, રીલ્સ બનાવવાનું ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળ્યું અને કેવી રીતે? એમ જ પહેલાં તો સ્ટાર્ટિંગમાં એક બે રીલ્સ એવી રીતે મૂકવાનું સ્ટાર્ટ કર્યું એન્ડ રીચ આવી, વ્યૂ મળ્યા, સપોર્ટ મળ્યો તો એમ જ થયું કે સ્ટાર્ટ કરાય આ વસ્તુ. તમે સ્ટાર્ટઅપ કરી રહ્યા છો, તમે રીલ્સ બનાવી રહ્યા છો, તો તમે તમારી યુટ્યુબ ચેનલ બનાવી છે કે કેવી રીતે તમે તમારા બિઝનેસને પ્રમોશન કરી રહ્યા છો? બિઝનેસનું પણ એક ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું છે, પર્સનલ પેજ છે, એની પર બધી બિઝનેસની ડિટેલ્સ જાય રોજની. ઓકે, તમારું બિઝનેસ છે ડેઝર્ટનો, તમારું સૌથી ફેવરેટ ડેઝર્ટ તમારું પોતાનું કયું છે? સ્ટ્રોબેરી બાઉલ સૌથી બેસ્ટ, ઓલ ઇન વન ફેવરેટ. ઓકે, તમારે આગળ શું કરવું છે કે તમે તમારી જાતને બિઝનેસમાં ક્યાં જોવાની ઈચ્છા ધરાવો છો? બિઝનેસમાં તો અત્યારે ખૂબ વિચાર્યું છે કે આગળ જઈને મોટું કેફે જેવું પણ ખોલવાની ઈચ્છા થાય છે. તો જે રીતે હવે ઇન્કમ થાય, મારી ખુદની ઇન્કમ અને જાતે કરવું છે, કોઈના પેરેન્ટ્સના કે કોઈના હેલ્પથી નથી કરવું. ઓકે, અત્યાર સુધી ખૂબ સિરિયસ વાતો કરી લીધી, હવે થોડીક આપણે સ્કૂલની વાત ઉપર આવીશું કે તમારું 12th કમ્પ્લીટ થઈ જવા ઉપર છે અને તમે સ્કૂલિંગ જે તમે પાસ કર્યું છે એની અંદર એવો કયો ઇન્સિડન્ટ છે કે જે તમને અત્યાર સુધીમાં હંમેશા માટે યાદ રહેશે? એક ઇન્સિડન્ટ થયો હતો જેમાં એક નહીં મતલબ મોસ્ટલી એ જ ઇન્સિડન્ટ થયા હોય કે ક્લાસમાં કંઈક થયું હોય ને હું મતલબ મોસ્ટલી મારા કોઈ ફ્રેન્ડ્સ નહીં હતા તો હું સૂઈ જતી ક્લાસમાં પણ. તો એક એ વસ્તુ થઈ છે કે કંઈ પણ નહીં કર્યું હોય તો પણ મારું નામ આવી જાય. તો એ વસ્તુ છે કે સૂઈ જાય એટલે એમ કે આ એ કર્યું ને એ સૂઈ ગઈ. એટલે આમ એવું કહેવાય ને કે જાગતા નર સદાય સુખી, કે જો જાગતા હોઈએ તો જ આપણે કોઈ દરેક પરિસ્થિતિની અંદર બચી જઈએ છીએ, તે આના ઉપરથી સાબિત થાય છે. તે સિવાય તમને ફરવાનો ક્યાં શોખ છે? મને હિલ સ્ટેશનમાં વધારે ફરવાનું ગમે છે એન્ડ લાઈક પહાડોમાં વધારે ગમે, બીચ કરતાં મને માઉન્ટેન્સ એન્ડ ઓપન નેચર એરમાં વધારે ગમે. તમને કોઈ એક સરસ હિલ સ્ટેશન ઉપર ફરવાનો મોકો મળે ને તમારી પાસે બે ચોઈસ છે કે તમારે ફેમિલી સાથે જવાનું છે કે તમને ફ્રેન્ડ્સ મળે છે, તો તમે બેમાંથી સિલેક્શન કોનું પહેલાં કરશો? ફેમિલી. મારા ફ્રેન્ડ્સ છે જ નહીં, એટલા બધા ફ્રેન્ડ્સ એવું ગ્રુપ નથી. એનું રીઝન શું? ફ્રેન્ડ્સ નહીં હોવાનું શું રીઝન? છોકરીઓ બહુ નોર્મલ એકદમ પેલું અંદર પોલાઇટનેસ ને એવી રીતે વાતો થઈ જાય, એ વસ્તુ મારામાં નથી. એકદમ પોલાઇટલી વાત કરવું એન્ડ મારી ભૂલ નહીં હોય તો હું એક્સેપ્ટ નહીં કરું એ વસ્તુ.
Okay. એન્ડ બટ ઓબ્વિયસ છે કે આપણી ભૂલ નહીં હોય તો આપણે એક્સેપ્ટ નહીં કરીએ. એન્ડ એ વસ્તુ છોકરીઓમાં અંદર બધું લડાઈ થાય એટલે એ વસ્તુ નહીં ચાલે. સો આર્યા, એવું નથી લાગતું કે ફ્યુચરની અંદર આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સાથે બોન્ડિંગ તો બનાવવું જ પડશે? હા, જે અનનોન પર્સનની સાથે પણ આપણે પોતાનું બોન્ડિંગ બનાવી અને પછી લાઈફની અંદર આગળ વધવાનું હોય તો આપણે ક્યાંક થોડુંક સેટલમેન્ટ કરવાની જરૂર જણાય? હા, એ છે શ્યોરલી. આઈ એમ કમ્ફર્ટેબલ. લાઈક હું કોઈની સાથે કોઈને ફર્સ્ટ ટાઈમ મળવાનું હોય તો મને બીટ નર્વસ થાય અંદરથી, બટ એ કમ્ફર્ટેબલ થઈ જાઉં. બટ એ વસ્તુ અગર વાત લડાઈ ઝઘડા પર કન્વર્ટ થાય તો મને એ વસ્તુ બધું ઓછું ગમે એમ. તો તમને ક્યારેક સ્કૂલિંગમાં કંઈ પણ એવો પ્રશ્ન આવ્યો હોય કે જે તમે મમ્મી પપ્પાને નથી કહી શકતા, તો એવી વસ્તુનું શેરિંગ તમે કોની સાથે કર્યું? ભાઈ. ઓકે, તમારો ભાઈ મોટો છે કે નાનો? મોટો છે. તો ભાઈએ તમને કઈ રીતે હેલ્પફુલ થયા અને તમને શું સલાહ આપી હશે? એ ટાઈમ પર હું નાની હતી એન્ડ ભાઈ પણ એ જ સ્કૂલમાં હતો. એ 12th હતો એ ટાઈમ પર. તો ભાઈએ આવીને મારી સાથે વાત કરી, ટીચર સાથે, ને શોર્ટ આઉટ કર્યું એ ટાઈમ પર. તો એક એ ભાઈ છે જે મને હેલ્પ કરે. એટલે તમને અત્યાર સુધી એવું નથી લાગ્યું કે મને મિત્રની જરૂર છે? ના, નથી, એવું નથી ફીલ થયું. જે છે કોઝ એકદમ ઓપન છું. મારા મમ્મીને મારા બ્રધર સાથે હું એકદમ ટોટલી ઓપન છું. તો મને એ વસ્તુ એ લોકોએ ફીલ નથી કરવા દીધી. ઓકે, સો કહેવાય છે કે આર્યા એક નાની ઉંમરે ખૂબ સરસ સ્ટાર્ટઅપ સાથેનો બિઝનેસ કરી રહી છે, સાથે સાથે કન્ટેન્ટ ક્રિએશન કરી અને રીલ્સ પણ બનાવી રહી છે, અને પોતે મિત્રો નથી પણ તે છતાં પોતાના ફેમિલીને મિત્રો બનાવી અને પોતાના નાના મોટા દરેક પ્રશ્નોનું સોલ્યુશન મેળવી રહી છે. તો જ્યારે તારી ઉંમરના અમારા જે બીજા સ્ટુડન્ટ્સ છે કે જે સ્ટાર્ટઅપ માટેનું વિચારી રહ્યા છે, તો તું એ લોકોને શું સંદેશો આપીશ કે એ લોકોએ કેવી રીતે ભવિષ્યમાં પણ સ્ટાર્ટઅપ કરવું હોય તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? સ્ટાર્ટઅપ તો કરવું જ જોઈએ. અગર તમને આઈડિયા આવે છે તો એ વસ્તુ શ્યોરલી કરવું જોઈએ. એકવાર મનમાં વિચાર આવશે કે શું થશે શું નહીં, બટ વોટ ઇફ એ વર્ક થઈ ગયું તો એ વસ્તુ પાછળનું રિઝલ્ટ જોવા નહીં જવાનું. તમારે કરવું છે તો કરી જ લેવાનું. એન્ડ મેઇનલી અગર કરવું હોય તો પહેલાં ક્યાં કરો છો, પ્લેસ, એન્ડ એ બધું સૌથી વધારે મેટર કરે છે. સો મિત્રો, ડેઝર્ટ ખાવાની ઈચ્છા થાય ત્યારે આર્યાનું સ્ટ્રોબેરી બાઉલ ખરેખર ખૂબ જ વેલ નોન છે. તો 100% આપણે આર્યાનો કોન્ટેક્ટ કરીશું અને કહેવાય ને કે મિત્રો સાથે મીઠાશ માણીશું. તો આર્યા, આપે અહીંયા જે સમય આપ્યો તે બદલ ક્રિષ્ના ડાન્સ એકેડમી તરફથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.